કડી વડવાળા હનુમાનજી મંદિરથી ભાગ્યોદય ચોકડી સુધીના રોડનું કામ આખરે 127 દિવસ બાદ શરૂ થયું. કડી વડવાળા હનુમાનજી મંદિરથી ભાગ્યોદય ચોકડી સુધીનું ડામરના રોડનું કામ ગત ડિસેમ્બરે સ્થાનિક ભાજપના નેતાઓએ ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ કામની ફાઇલ સરકારમાં મંજૂરી માટે અટવાઈ હતી. આખરે 127 દિવસ બાદ આ રોડનું કામ શરૂ થતા રહીશો અને વેપારીઓ રાહત અનુભવી હતી. રોડનું કામ અગાઉથી મંજૂર થયું હતું, પરંતુ નગરપાલિકાની ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનોના કામોને કારણે આ કામ ખોરંભે પડ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને કડીના સ્વ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી દ્વારા માર્ગ મકાન પંચાયત પેટા વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અંદાજે 1.25 કરોડના ખર્ચે 600 મીટર ડામરના રોડનું કામ મંજૂર કર્યું હતું. ગટરનું કામ રદ કરી તેના ખર્ચમાં જ 2 જગ્યાએ 110 મીટર સીસી રોડ બનાવવાની દરખાસ્ત કરાઈ હતી. તેને બદલાવને કારણે ફરીથી સિદ્ધાંતિક મંજૂરી માટે આ ફાઇલ રાજ્ય સરકારમાં અટવાઈ હતી. બ્યુરો રિપોર્ટ રાજુ ઠાકોર, કડી.